નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સમાં ચેપ્ટર નંબર 14 એટલે કે જૈવિક અણુઓમાં ગ્લુકોઝના રેખીય બંધારણની ચર્ચા કરીશું અથવા ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ. પ્રશ્ન પૂછી શકાય, ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ સમજાવો. મુક્ત શૃંખલા બંધારણ સમજાવો અથવા રેખીય બંધારણ સમજાવો. ગ્લુકોઝ છે એ રેખીય બંધારણ ધરાવે છે તેવું કઈ બાબતોને આધીન, કઈ પ્રક્રિયાઓને આધીન આપણે કહી શકીએ? તો જે મુદ્દાઓ આપેલા છે એમાંથી પહેલો મુદ્દો, ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 પ્રાપ્ત થયું. ગ્લુકોઝનું અણુસૂત્ર છે એ C6H12O6 પ્રાપ્ત થયેલું છે. નેક્સ્ટ, જ્યારે ગ્લુકોઝને સાંદ્ર એચઆઈ સાથે લાંબો સમય સુધી ગરમ કરવામાં આવે છે ત્યારે નોર્મલ હેક્ઝેન મળે છે. બીજી બાબત, ગ્લુકોઝ એટલે તમને ખ્યાલ છે CHO. નેક્સ્ટ CHOH 4 વખત હોય અને છેડા પર CH2OH. આ ગ્લુકોઝ છે. ગ્લુકોઝને સાંદ્ર એચઆઈ સાથે, સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથે લાંબો સમય સુધી ગરમ કરવામાં આવે છે. જો સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે, આમાંથી આયોડિન મુક્ત થઈ જાય, હાઇડ્રોજન વાયુ જે છે એ આનું રિડક્શન કરે. રિડક્શન થશે એટલે અહીંથી હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન દૂર થશે અને 2 હાઇડ્રોજનનો અહીંયા ઉમેરો થશે. એકદમ સરળ પ્રક્રિયા, સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે. આ પ્રકારે કાર્બોનિલ સમૂહ છે CHO, નેક્સ્ટ COH અને H, CH અને OH, COH અને H, COH અને H અને છેડા પર CH2OH. આ ગ્લુકોઝનું બંધારણ છે. જ્યારે સાંદ્ર એચઆઈ સાથે લાંબો સમય સુધી ગરમ કરો છો ત્યારે આયોડિન છૂટો પડી જાય. એચઆઈના પુષ્કળ અણુઓની જરૂર પડે, આયોડિન બધો છૂટો પડતો જાય. હાઇડ્રોજન છે એ આ રિડક્શનમાં ભાગ લેશે. એકદમ સરળ, 2 હાઇડ્રોજનના પરમાણુ આ બાજુ, 2 હાઇડ્રોજનના પરમાણુ આ બાજુ ઉમેરાશે એટલે આમાં CH3 થઈ જશે. ફરી પાછું અહીંથી 1 હાઇડ્રોજનનો પરમાણુ આ બાજુ, 1 હાઇડ્રોજનનો પરમાણુ આ બાજુ. જેટલા બંધ તૂટે એટલા હાઇડ્રોજન. અહીંયા 2 બંધ તૂટે છે તો 2 હાઇડ્રોજનનો બંને બાજુ ઉમેરો થાય છે. આ બધી જગ્યાએ એક હાઇડ્રોજન, આ બધી જગ્યાએ એક હાઇડ્રોજન ઉમેરાતા જશે અને જે નિપજ આપણને પ્રાપ્ત થાય છે તેનું સૂત્ર CH3, CH2, 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 CH3 નોર્મલ હેક્ઝેન મળે છે. મીન્સ હું આમ લખી શકું CH3. નેક્સ્ટ અહીંયા CHOHનું બધામાં રૂપાંતર CH2, 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 CH2 4 ટાઈમ CH2, CH2 4 વખત, CH2 4 ટાઈમ્સ અને છેડા પર ફરી પાછું CH2 હતો, Hનો ઉમેરો થાય છે, CH3 મળે છે. મીન્સ આપણને નિપજ તરીકે નોર્મલ હેક્ઝેન મળે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા હોવા જોઈએ. ગ્લુકોઝમાં રહેલા 6
કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા હોવા જોઈએ, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા હોવા જોઈએ. મીન્સ આપણે 6 કાર્બનને આ રીતે વ્યક્ત કરી શકીએ. કારણ કે HI છે ને એ ચક્ર પર કંઈ અસર ન કરે, ચક્રને તોડી શકે નહીં, શાખામાંય ફેરફાર ન કરે HI. તો આપણને જે નિપજ પ્રાપ્ત થઈ છે એ નોર્મલ હેક્ઝેન છે. નોર્મલ હેક્ઝેનમાં 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં હોય. નોર્મલ હેક્ઝેનમાં 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં હોય. તો નોર્મલ હેક્ઝેન જેમાંથી બન્યું છે, નોર્મલ હેક્ઝેન જેમાંથી બન્યું છે એ પણ 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં ધરાવતું હોવું જોઈએ. ફરીથી આ પહેલો મુદ્દો, ગ્લુકોઝને સાંદ્ર HI સાથે લાંબો સમય સુધી ગરમ કરતા ગ્લુકોઝને સાંદ્ર HI સાથે લાંબો સમય સુધી ગરમ કરતા નોર્મલ હેક્ઝેન મળે છે. નોર્મલ હેક્ઝેન મળે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોવા જોઈએ. સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોવા જોઈએ. તો 6 કાર્બનને આપણે આ રીતે સરળ શૃંખલામાં ગોઠવી શકીએ. આ પહેલો મુદ્દો. ફરીથી ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 પ્રાપ્ત થયું છે. નેક્સ્ટ, ગ્લુકોઝને જ્યારે સાંદ્ર HI સાથે લાંબો સમય સુધી ગરમ કરીએ છીએ ત્યારે નોર્મલ હેક્ઝેન મળે છે. નોર્મલ હેક્ઝેનમાં 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં, તો નોર્મલ હેક્ઝેન જેમાંથી પ્રાપ્ત થયો છે એમાં પણ 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોવા જોઈએ. મીન્સ ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોવા જોઈએ. નેક્સ્ટ, એના પછીની પ્રક્રિયા, ગ્લુકોઝ છે એ NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ, હાઇડ્રોક્સિલેમાઇન સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ અને HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એકદમ સરળ NH2OH સાથેની પ્રક્રિયાથી ગ્લુકોઝ NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ અને HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. એકદમ સરળ. ગ્લુકોઝ આ રીતે છે, CHO, નેક્સ્ટ ટુ CHOH 4 વખત, છેડા પર CH2OH. NH2OH સાથે પ્રક્રિયા થશે, હાઇડ્રોક્સિલેમાઇન સાથે પ્રક્રિયા થશે, એટલે એકદમ સરળ. કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો છે, તે ઓક્સિજન અને નાઇટ્રોજનની બાજુમાં 2 હાઇડ્રોજન છે, એ 2 હાઇડ્રોજન દૂર થશે, એટલે કે H2O દૂર થશે. H2O દૂર થવાને કારણે આપણને આવી પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે, CH ડબલ બોન્ડ NOH. CH ડબલ બોન્ડ NOH. નેક્સ્ટ, એમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર નથી. CHOH 4 વખત છે અને CH2OH છેડા પર આવેલો છે. આને કહેવાય ગ્લુકોઝ. આ ગ્લુકોઝનો ઓક્ઝાઇમ, બરાબર છે. અને સેમ ગ્લુકોઝ જે છે એ HCN સાથેની પ્રક્રિયાથી આ ગ્લુકોઝ CHO, નેક્સ્ટ CHOH 4 ટાઈમ્સ અને છેડા પર CH2OH HCN સાથેની પ્રક્રિયાથી. તમને ખ્યાલ છે HCN છે એ કાર્બોનિલ સમૂહ સાથે, પછી આલ્ડિહાઇડ હોય કે કીટોન હોય, આ બંને સમૂહ સાથે યોક્સિલ નિપજ આપે છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે પાયબંધ છે એ પાયબંધ તૂટી જશે, ઓક્સિજન પર આ હાઇડ્રોજનનો ઉમેરો થશે
એટલે આમ થશે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ ગ્લુકોઝ છે CH OH 4 ટાઈમ્સ અને CH2OH. પાયબંધ તૂટી જશે. પાયબંધ તૂટવાને કારણે ઓક્સિજન પર ઋણ વીજભાર આવે છે એટલે ઓક્સિજન પર હાઇડ્રોજનનો ઉમેરો થશે. કાર્બન પર ધન વીજભાર આવે છે, બરાબર છે, કાર્બન પર ધન વીજભાર આવે છે એટલે કાર્બન પર CN નો ઉમેરો થશે. એટલે આવી નિપજ એક જ કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ અને CN સમૂહ જોડાયેલા હોય, નાઇટ્રાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેવા કાર્બનને તેવી નિપજને સાયનોહાઇડ્રીન નિપજ તરીકે ઓળખીએ છીએ. ગ્લુકોઝ NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ અને HCN સાથેની પ્રક્રિયાથી HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. ફરીથી ગ્લુકોઝ NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ, ગ્લુકોઝ NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ અને HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. તમને ખ્યાલ છે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, મીન્સ કાર્બોનિલ સમૂહ આવેલો હોય, બધા જ કાર્બોનિલ સમૂહ HCN સાથે સાયનોહાઇડ્રીન નિપજ આપે, NH2OH સાથે ઓક્ઝાઇમ આપે. તમને ખ્યાલ છે NH2Z સાથેની પ્રક્રિયા આપણે જોઈતી. નેક્સ્ટ કદાચ આ જ રીતે NaHSO3 લીધો હોય, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, તો સામાન્ય રીતે કાર્બોનિલ સમૂહ જે છે એ કાર્બોનિલ સમૂહ એ યોગશીલ નિપજ આપતું હોવું જોઈએ. પણ ગ્લુકોઝ આ બે પદાર્થો સાથે પ્રક્રિયા કરે છે. કયા બે પદાર્થો સાથે? હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ અને HCN સાથે સાયનોહાઇડ્રીન. હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ અને HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન, HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન. અને આ બંને પ્રોડક્ટ દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. આ બીજી પ્રક્રિયા. ત્રીજો મુદ્દો થયો. ફરીથી 3 મુદ્દાઓ કયા છે? પહેલો મુદ્દો છે ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 પ્રાપ્ત થયું છે. ગ્લુકોઝને લાંબા સમય સુધી HI સાથે ગરમ કરવામાં આવે છે તો નોર્મલ હેક્ઝેન બનાવે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા હોવા જોઈએ. ત્રીજો મુદ્દો, ગ્લુકોઝ છે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી ઓક્ઝાઇમ બનાવે છે અને એકદમ સરળ હાઇડ્રોજન સાયનાઇડના એક અણુ સાથે પ્રક્રિયા કરી સાયનોહાઇડ્રીન બનાવે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. હવે પ્રશ્ન એ થશે કે કાર્બોનિલ સમૂહ તરીકે શું આવેલું છે, આલ્ડીહાઇડ કે કીટોન? તો નેક્સ્ટ પોઈન્ટ, એના પછીનો મુદ્દો, ચોથો મુદ્દો છે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ તો છે, પરંતુ કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ છે કે કીટોન છે એ દર્શાવતી પ્રક્રિયા. જો કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયા આ છે, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ, હાઇડ્રોજન સાયનાઇડ સાથે સાયનોહાઇડ્રીન, એ કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયા છે. નેક્સ્ટ એના પછી એનો ટોપિક્સ કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ તો છે, પણ કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ છે કે કીટોન સમૂહ છે? તો ગ્લુકોઝ છે એની પ્રક્રિયા નિર્બળ
મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે. ગ્લુકોઝ એટલે આમ થશે CHO, નેક્સ્ટ CHOH 4 ટાઈમ્સ અને CH2OH. આ ગ્લુકોઝ છે. ગ્લુકોઝની ઓક્સિડેશન પ્રક્રિયા નિર્બળ ઓક્સિડેશન કરતા મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ બ્રોમિન જળ Br2 જળ મીન્સ Br2 ને પાણીમાં ઉમેરેલો હોય, Br2/H2O 2HBr છૂટા પડી જાય, Br2/H2O 2HBr છૂટો પડી જશે, ઓક્સિજન છે અહીંયા ઉમેરાઈ જશે, એટલે આવો પદાર્થ પ્રાપ્ત થશે. COOH, નેક્સ્ટ CHOH 4 ટાઈમ્સ, CH2OH. આને આપણે કહીએ છીએ ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ એકદમ સરળ પ્રક્રિયા છે. ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન થતા ગ્લુકોનિક એસિડ બને છે. ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન થતા ગ્લુકોનિક એસિડ બને છે. હવે ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ એકદમ સરળ. નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ જો ઓક્સિડેશન કરતા હોય તો આલ્ડીહાઇડ હોવો જોઈએ, કારણ કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સરળ છે. કીટોનનું ઓક્સિડેશન પ્રમાણમાં મુશ્કેલ છે. હવે નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ ઓક્સિડેશન કરી શકે છે. બ્રોમિન જળ જ લેવું એવું જરૂરી નથી. એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ પણ નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ પ્રક્રિયક પણ નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. પણ આપણે આ રીતે ગ્લુકોઝનું નિર્બળ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન થતા ગ્લુકોનિક એસિડ બને છે. ગ્લુકોનિક એસિડ બને છે મીન્સ ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું. તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું મીન્સ ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ તરીકે કયો સમૂહ આવેલો હશે? આલ્ડીહાઇડ કે કીટોન? આલ્ડીહાઇડ. જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ CHO સમૂહ આવેલો હોવો જોઈએ. આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોવો જોઈએ. અને તમને ખ્યાલ છે આલ્ડીહાઇડ સમૂહ હંમેશા શૃંખલાને છેડે ગોઠવાયેલો હોય. તો આલ્ડીહાઇડ સમૂહને આપણે છેડે રાખીએ એટલે એક કાર્બન આવી ગયો છે. એ સિવાયના બાકીના 5 કાર્બન આ રીતે ટોટલ 6 કાર્બનને આપણે સરળ શૃંખલામાં ગોઠવવાના છે. એમાં એક કાર્બોનિલ સમૂહ છે, પણ કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ છે. અને આલ્ડીહાઇડ સમૂહ હંમેશા મુક્ત શૃંખલાના સરળ શૃંખલાને છેડે ગોઠવાયેલો હોય છે. તો અત્યાર સુધીમાં ગ્લુકોઝનું બંધારણ આપણે આ રીતે સાબિત કરેલું છે. ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન થતા ગ્લુકોનિક એસિડ બને છે. જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોવો જોઈએ. અને આલ્ડીહાઇડ સમૂહ હંમેશા સરળ શૃંખલાને છેડે મીન્સ આ પ્રકારનું બંધારણ આવેલું હોવું જોઈએ. નેક્સ્ટ એના પછીનો મુદ્દો. હવે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાંદ્ર નાઇટ્રિક એસિડ ગ્લુકોઝ હોય કે ગ્લુકોનિક એસિડ હોય, ગ્લુકોઝ હોય કે ગ્લુકોનિક એસિડ હોય. દાખલા તરીકે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ, નેક્સ્ટ CHOH 4 ટાઈમ્સ, CH2OH. આ ગ્લુકોઝ છે. ગ્લુકોઝનું ઓક્સિડેશન
પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર HNO3. હવે નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ જ્યાં ઓક્સિડેશન કરતો હતો ત્યાં સ્વાભાવિકપણે કહી શકાય પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ ઓક્સિડેશન તો કરશે જ, એટલે આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ તો બનશે જ. પણ બીજું યાદ રાખો, સાંદ્ર નાઇટ્રિક એસિડ જે છે એ મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ જ્યાં ઓક્સિડેશન કરી શકતો નથી ત્યાં પોતે ઓક્સિડેશન કરે છે. મીન્સ આવી નિપજ આપણને પ્રાપ્ત થાય છે. COOH, નેક્સ્ટ CHOH 4 ટાઈમ્સ અને COOH. આને આપણે કહીએ છીએ ડાયકાર્બોક્સિલિક એસિડ. 2 COOH છે, ડાયકાર્બોક્સિલિક એસિડ, સેકેરિક એસિડ. ગ્લુકોઝનું ઓક્સિડેશન કરો સાંદ્ર નાઇટ્રિક એસિડ દ્વારા તો તેટલા જ કાર્બન ધરાવતો, કાર્બનની સંખ્યામાં કંઈ ફેરફાર થતો નથી. મીન્સ ઓક્સિડેશન છેડે થાય છે. જો કાર્બનની સંખ્યા ઘટતી હોય તો વચ્ચે ક્યાંક ઓક્સિડેશન થતું હોય, પણ કાર્બનની સંખ્યા ઘટતી નથી. એટલા જ કાર્બન ધરાવતો ડાયકાર્બોક્સિલિક એસિડ, સેકેરિક એસિડ મળે છે, જે દર્શાવે છે કે ઓક્સિડેશન ક્યાં થયું? બંને છેડે. હવે એક છેડો તો આલ્ડીહાઇડને કારણે છે, તો બીજો છેડો ફરજિયાત પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહને કારણે જ હોવો જોઈએ, કારણ કે છેડા પર હંમેશા પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય. વચ્ચે કંઈ ઓક્સિડેશન થતું નથી. જો વચ્ચે ઓક્સિડેશન થતું હોય તો કીટોન પણ હોઈ શકે, દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ, તૃતીયક હાઇડ્રોક્સિલ સમૂહ પણ હોઈ શકે, પણ કાર્બનની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. યાદ કરો, પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહનું ઓક્સિડેશન થાય યાદ હોય તો તેટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને. તો આમાં કાર્બોક્સિલિક એસિડમાં એટલા જ કાર્બન છે, તો બીજા છેડે પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોવો જોઈએ. ગ્લુકોઝનું જ ઓક્સિડેશન નહીં, તમે આમ પણ દર્શાવી શકો. ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન કર્યું હોત, એક છેડે COOH, નેક્સ્ટ CHOH 4 વખત અને અહીંયા CH2OH. આ છે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોઝનું ઓક્સિડેશન કરો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાંદ્ર નાઇટ્રિક એસિડ દ્વારા તો સેકેરિક એસિડ મળે છે. અને કદાચ ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન કરો, એક COOH હતો જ પણ બીજો પણ COOH દાખલ થાય છે તો પણ સેકેરિક એસિડ મળે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોવો જોઈએ. ગ્લુકોઝમાં એક CH2OH સમૂહ આવેલો હોવો, ગ્લુકોઝમાં એક CH2OH એટલે પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોવો જોઈએ. ફરીથી જો મુદ્દો સમજણ પડી હોય, ગ્લુકોઝના ઓક્સિડેશનથી નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ બ્રોમિન જળ વડે ગ્લુકોનિક એસિડ મળે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોવો જોઈએ. હવે એ ગ્લુકોઝનું પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ કે ગ્લુકોનિક એસિડનું પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાંદ્ર નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરો તો એક COOH તો દાખલ થઈ ગયો છે, પણ બીજો COOH સમૂહ પણ દાખલ થશે. અને યાદ કરો, કાર્બનની સંખ્યા એટલી જ હોય તો હંમેશા ઓક્સિડેશન છેડા પર થતું હોય, અને છેડા પર આલ્ડીહાઇડ હોય જે તો નક્કી થઈ ગયું છે, તો બીજા છેડા પર ફરજિયાત પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોવો જોઈએ. વર્ણના રીતે ગ્લુકોઝ અથવા ગ્લુકોનિક એસિડનું પ્રબળ ઓક્સિડેશન કરતા સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન થતા શબ્દ તેટલા જ કાર્બન ધરાવતો ડાયકાર્બોક્સિલિક એસિડ, સેકેરિક એસિડ મળે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં એક CH2OH પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોવો
જોઈએ. પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોવો જોઈએ. અને નેક્સ્ટ વન, લાસ્ટ છેલ્લો મુદ્દો, એકદમ સરળ. ગ્લુકોઝનું એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસાઇલેશન થતાં પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. ગ્લુકોઝ CHO, નેક્સ્ટ CHOH 4 ટાઈમ્સ અને CH2OH. આનું એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇસ O એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસાઇલેશન થતાં, જો પ્રક્રિયા આ રીતે છે. ફરી પાછું હું અહીંયા ગ્લુકોઝ દર્શાવી દઉં છું. ગ્લુકોઝ, આ ગ્લુકોઝ છે. એસાઇલેશન પ્રક્રિયા, તમને ખ્યાલ છે એસાઇલેશન પ્રક્રિયા છે એ NH2 સમૂહની એસાઇલેશન પ્રક્રિયા થઈ શકે. NH2 સમૂહની, NH2 માંથી હાઇડ્રોજન દૂર થાય અને NHCOCH3 બને, અથવા OH સમૂહનું એસાઇલેશન થઈ શકે. આ બે સમૂહનું એસાઇલેશન થશે. હવે NH2 તો છે નહીં, કારણ કે ગ્લુકોઝનું અણુસૂત્ર જ દર્શાવે છે કે તેમાં માત્ર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ છે, જ્યારે નાઇટ્રોજન તત્વ તો આવેલું નથી. મીન્સ ગ્લુકોઝમાં NH2 સમૂહ હોવાની કોઈ શક્યતા નથી. પણ જ્યારે ગ્લુકોઝનું એસાઇલેશન કરવામાં આવે છે ત્યારે પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બને છે. એસાઇલેશન ક્યાં થઈ શકે? તો જ્યાં OH સમૂહ આવેલો છે ત્યાં. એકદમ સરળ. અહીંથી હાઇડ્રોજન દૂર થશે, એસિટિક એસિડ મુક્ત થશે CH3COOH, અને અહીંયા આ મોનો એસિટેટ વ્યુત્પન્ન કહેવાય. હાઇડ્રોજન દૂર થશે, આ ડાયએસિટેટ વ્યુત્પન્ન. હાઇડ્રોજન દૂર થશે, આ ટ્રાયએસિટેટ વ્યુત્પન્ન. હાઇડ્રોજન દૂર થશે, આ ટેટ્રાએસિટેટ વ્યુત્પન્ન. હાઇડ્રોજન દૂર થશે, અહીંયા આ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. ગ્લુકોઝનું એસાઇલેશન થતાં પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બને છે. પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બને છે. પેન્ટા એસિટેટ વ્યુત્પન્નનું સૂત્ર લખવું હોય, ડાયરેક્ટ સૂત્ર આમ લખીએ છીએ, CHO, નેક્સ્ટ CHO COCH3, COCH3. હાઉ મેની ટાઈમ્સ? 4 ટાઈમ્સ. આ 4 એસિટેટ સમૂહ જોડ્યા છે અને છેડા પર CH2O COCH3, આ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. ગ્લુકોઝનું એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસાઇલેશન થતાં પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. શું મળે છે? પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. હવે જો ડાયએસિટેટ મળ્યું હોત તો કેટલા OH? 2. ટ્રાયએસિટેટ વ્યુત્પન્ન મળ્યું હોત તો OH ની સંખ્યા 3. ટેટ્રાએસિટેટ મળ્યું હોત તો OH ની સંખ્યા 4. પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળેલું હોત તો OH ની સંખ્યા 5. તો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસાઇલેશન પ્રક્રિયાથી પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા હોવા જોઈએ. 5 OH સમૂહ આવેલા હોવા જોઈએ, કારણ કે જેટલી જગ્યાએ એસાઇલેશન થાય ને એટલા OH NH2 હોય. જો નાઇટ્રોજન હોત તો શક્યતા શું કે 5 NH2 હોત, અથવા 4 NH2 1 OH, 3 NH2 2 OH, 2 NH2 1 OH, 1 NH2 4 OH, અથવા NH2 ન હોય તો 5 OH. પણ અહીંયા નાઇટ્રોજન જ આવેલો નથી, માટે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા હોવા જોઈએ.
હવે પાંચેય OH સમૂહ જે આવેલા છે એક કાર્બન પર બે OH સમૂહ શક્ય નથી, કારણ કે એક કાર્બન પર એક જ કાર્બન પર બે OH સમૂહ શક્ય નથી. એક જ કાર્બન પર બે OH સમૂહ કેમ શક્ય નથી? કારણ કે એક જ કાર્બન પર બે OH સમૂહ હોય એવું સંયોજન છે ને તરત જ પાણી ગુમાવી દે, ડિહાઇડ્રેશન થઈ જાય. જેમિનલ OH શક્ય નથી, કારણ કે આવું સંયોજન છે તરત જ પાણીનો અણુ ગુમાવી દે એટલે અસ્થાયી સંયોજન થાય. પણ તમને ખ્યાલ છે ગ્લુકોઝ તો સ્થાયી છે, સરસ મજાનો પાવડર આવે, એમ કંઈ સરળતાથી કંઈ વિઘટન થતું નથી. ગ્લુકોઝ કેવું છે, અસ્થાયી કે સ્થાયી? સ્થાયી. તો ગ્લુકોઝમાં એક કાર્બન પર બે OH મૂકવાના નથી. તમે જોઈ શકો છો કે આપણે અત્યાર સુધીમાં એક છેડા પર એક OH મૂક્યો છે, બરાબર. અત્યાર સુધીમાં તમે શું સાબિત કરેલું છે? તો અત્યાર સુધીમાં આપણે જે સાબિત કરેલું છે કે એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ અને એક આલ્ડીહાઇડ સમૂહ. પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહને તમે છેડા પર મૂકી દીધો. હવે તમારે 5 OH માંથી એક OH મૂક્યો છે. કેટલા OH મૂકવાના છે? 4. તો ચારેય કાર્બન પર એક એક OH. જો સમજી શકાય, એક કાર્બન પર બે OH શક્ય નથી, કારણ કે રાસાયણિક દ્રષ્ટિએ આવું સંયોજન અસ્થાયી છે. પણ ગ્લુકોઝ તો કેવો છે? સ્થાયી. તો ચારે ચાર કાર્બન પર એક એક OH મૂકવાના છે. ચારે ચાર કાર્બન પર એક એક OH મૂકવાના છે. અણુભારની દ્રષ્ટિએ વાત કરતા હોય તો હવે 12 હાઇડ્રોજનમાંથી કેટલા હાઇડ્રોજન આવ્યા? જો એક હાઇડ્રોજન અહીંયા, OH મૂકશો બીજો, OH મૂકશો ત્રીજો, OH મૂકશો ચોથો, OH મૂકશો પાંચમો, છઠ્ઠો સાતમો અને આઠમો હાઇડ્રોજન આવ્યા છે. હવે 4 હાઇડ્રોજન બાકી છે, એટલે ચારેય જગ્યાએ એક એક હાઇડ્રોજન અને એક એક હાઇડ્રોક્સિલ સમૂહ. તો આવું બંધારણ થશે. CHO કાર્બન 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 CH2OH 5 OH માંથી એક OH મૂકેલો છે તો 4 OH મૂકવાના છે અને 4 H મૂકવાના છે. તો આવું બંધારણ ગ્લુકોઝનું બંધારણ છે. પણ આ બંધારણમાં ફિશરે જુદી જુદી ઘણી પ્રક્રિયાઓ અને ઘણા પરિણામોને આધારે દરેક OH સમૂહનું ચોક્કસ સ્થાન સાબિત કરેલું છે અને એ ચોક્કસ સ્થાનને આધીન જો ગ્લુકોઝનું બંધારણ દોરવું હોય, ફિશરે જુદી જુદી પ્રક્રિયાઓને આધારે દરેક કાર્બન પરમાણુ પર હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ સમૂહનું ચોક્કસ સ્થાન દર્શાવેલું છે. એ સ્થાનને આધીન તમારે બંધારણ દર્શાવવું હોય તો આલ્ડીહાઇડ સમૂહ OH H H OH OH H OH H અને CH2OH આ ગ્લુકોઝનું બંધારણ છે. બરાબર. એટલે આ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓને આધીન ગ્લુકોઝનું બંધારણ આપણે રજૂ કરેલું છે. ફરીથી જે પ્રક્રિયાઓ આપેલી છે ખૂબ ઉપયોગિતા ધરાવતો પ્રશ્ન કહી શકાય. વન ઓફ ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર. વ્યવસ્થિત 2 વખત લખીને તૈયાર કરવાનો છે. આખો પ્રશ્ન કદાચ ન પૂછાય, એમ પૂછાય કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ દર્શાવતી પ્રક્રિયા સમજાવો, તો ગ્લુકોઝમાં 5 OH સમૂહ દર્શાવતી પ્રક્રિયા છે. ગ્લુકોઝમાં એક આલ્ડીહાઇડ સમૂહ અને એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે. આલ્ડીહાઇડ સમૂહ અને એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે, તે દર્શાવતી પ્રક્રિયા લખો, એમ પણ પૂછી શકાય. અથવા ગ્લુકોઝ રેખીય બંધારણ ધરાવે છે, તે દર્શાવતી પ્રક્રિયા સમજાવો. અથવા એમ પણ પૂછી શકાય ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયા સમજાવો. તો આ કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય. ફરીથી મુદ્દાને રિપીટ કરીએ. પહેલો મુદ્દો
ત્યાં આપેલો છે કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ સમજાવો અથવા રેખીય બંધારણ સમજાવો. પહેલો મુદ્દો છે ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે. નેક્સ્ટ બીજો મુદ્દો છે ગ્લુકોઝ છે એને સાંદ્ર એચઆઈ સાથે ગ્લુકોઝને સાંદ્ર એચઆઈ સાથે લાંબો સમય સુધી ગરમ કરતા નોર્મલ હેક્ઝેન મળે છે. નોર્મલ હેક્ઝેન મળે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા હોવા જોઈએ. ગ્લુકોઝ હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ અને HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન નિપજ આપે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. નેક્સ્ટ ચોથો મુદ્દો ગ્લુકોઝની મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન થતાં ગ્લુકોનિક એસિડ બને છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડિહાઇડ સમૂહ આવેલો હોવો જોઈએ. નેક્સ્ટ ગ્લુકોઝ છે એનું પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ ગ્લુકોઝ છે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાંદ્ર નાઇટ્રિક એસિડ કે ગ્લુકોનિક એસિડ છે, તેનું પણ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાંદ્ર નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન થતા તેટલા જ કાર્બન ધરાવતો ડાયકાર્બોક્સિલિક એસિડ સેકેરિક એસિડ આપે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં એક આલ્ડિહાઇડ સમૂહ અને એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોવો જોઈએ, કારણ કે બંને છેડે ઓક્સિડેશન થાય છે. અને નેક્સ્ટ ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસાઇલેશન પ્રક્રિયાથી પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બનાવે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા હોવા જોઈએ. એ પૈકી આપણે એક OH સમૂહ દર્શાવેલો છે, તો બાકીના 4 OH સમૂહ દરેક કાર્બન પર મૂકવાના છે. એક કાર્બન પરમાણુ પર 2 OH સમૂહ શક્ય નથી, કારણ કે રાસાયણિક દ્રષ્ટિએ આવું સંયોજન અસ્થાયી છે. રાસાયણિક દ્રષ્ટિએ આવું સંયોજન અસ્થાયી છે, જ્યારે ગ્લુકોઝ સ્થાયી છે. ગ્લુકોઝ સ્થાયી છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 4 કાર્બન પરમાણુ પર એક OH સમૂહ અને એક હાઇડ્રોજન મૂકવામાં આવે તો ગ્લુકોઝનું શક્ય બંધારણ આ રીતે રજૂ કરી શકાય છે. તો અહીંયા સુધી આપણે ગ્લુકોઝનું રેખીય બંધારણ અથવા મુક્ત શૃંખલા બંધારણની ચર્ચા કરેલી છે. ખૂબ અગત્યતા ધરાવતો પ્રશ્ન છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝનું રેખીય બંધારણ છે એ અમુક બાબતોને સમજાવી શકતું નથી. ફરીથી આટલા મુદ્દાઓ યાદ રાખવાના છે. આ 6 મુદ્દા થયા. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6. ગ્લુકોઝ છે એની સાંદ્ર એચઆઈ સાથે લાંબો સમય સુધી ગરમ કરો તો નોર્મલ હેક્ઝેન મળે. નોર્મલ હેક્ઝેનમાં 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં હોય તો ગ્લુકોઝમાં પણ એ સરળ શૃંખલામાં જોવા જોઈએ. ગ્લુકોઝ NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ અને HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન નિપજ આપે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડિહાઇડ સમૂહ આવેલો છે. બીજું પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે. 2 સમૂહ સાબિત થયા, આલ્ડિહાઇડ અને પ્રાથમિક હાઇડ્રોક્સિલ. તો હવે બાકીના કાર્બન પર શું છે? તો 4 કાર્બન પર એક OH છે, કારણ કે ગ્લુકોઝનું એસાઇલેશન કરો એસિટિક એનહાઇડ્રાઇડ વડે તો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન 5 OH
એમાંથી એક OH તો આપણે સાબિત કરેલો છે, તો બાકીના 4 OH મૂકવાના થયા. પણ ગ્લુકોઝનું આ જે મુક્ત શૃંખલા બંધારણ છે એ મુક્ત શૃંખલા બંધારણ અમુક બાબતોની સાબિતી આપી શકતું નથી. કઈ બાબતોની સાબિતી આપી શકતું નથી? તો ગ્લુકોઝનું આ જે મુક્ત શૃંખલા બંધારણ છે, મુક્ત શૃંખલા બંધારણ, આ મુક્ત શૃંખલા બંધારણ કહેવાય, રેખીય બંધારણ કહેવાય. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ NaHSO3 સાથે યોગશીલ નિપજ આપતું નથી. હકીકતમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય તો યાદ કરો આગલું ચેપ્ટર, NaHSO3 સાથે યોગશીલ નિપજ મળવી જોઈએ, પણ ગ્લુકોઝ યોગશીલ નિપજ આપતું નથી અને સ્કીપ પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા કરતું નથી, મીન્સ સ્કીપ કસોટી આપતું નથી. ફરીથી ગ્લુકોઝની મર્યાદાઓ શું છે? રેખીય બંધારણની મર્યાદા, રેખીય બંધારણની મર્યાદાઓ. ગ્લુકોઝના રેખીય બંધારણની મર્યાદા, પહેલી મર્યાદા છે ગ્લુકોઝનું રેખીય બંધારણ NaHSO3, NaHSO3 જેને કહેવાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા સોડિયમ બાયસલ્ફાઇડ. તમને ખ્યાલ છે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, બરાબર, આ બધા જ સંયોજનો NaHSO3 સાથે યોગશીલ નિપજ આપે. વળી પછીની ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરો મંદ HCl સાથે, તો જે આલ્ડીહાઇડ હતો એ આલ્ડીહાઇડમાંથી ફરી પાછો એ જ આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય અને કીટોનમાંથી કીટોન પ્રાપ્ત થાય, જેને તમે આગલા ચેપ્ટરમાં આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણની પ્રક્રિયા તરીકે ઓળખતા. તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે, તો ગ્લુકોઝ પણ NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે ફરજિયાત યોગશીલ નિપજ આપવું જોઈએ. પણ ગ્લુકોઝની આ રેખીય બંધારણની મર્યાદા એ છે કે NaHSO3 સાથે યોગશીલ નિપજ આપતું નથી. ગ્લુકોઝનું રેખીય બંધારણ NaHSO3 સાથે યોગશીલ નિપજ, યોગશીલ પ્રક્રિયા આપતું નથી. બીજું, ગ્લુકોઝ છે એ સ્કીપ કસોટી પણ દર્શાવતું નથી. ગ્લુકોઝ છે એ સ્કીપના રિએજન્ટ સાથે પ્રક્રિયા આપતું નથી. તમને ખ્યાલ છે આલ્ડીહાઇડ કીટોનની સ્કીપ પ્રક્રિયા થવી જોઈએ, સ્કીપ કસોટી થવી જોઈએ, તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે છતાં તે NaHSO3 સાથે યોગશીલ નિપજ કે સ્કીપ કસોટી આપતું નથી. બીજું, ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ગ્લુકોઝની પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન, ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે NH2OH સાથે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી, અથવા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે જે ઓક્ઝાઇમ આપવું જોઈએ એ ઓક્ઝાઇમ આપતો નથી. પેન્ટા એસિટેટ વ્યુત્પન્નની વાત થાય છે, ગ્લુકોઝની વાત નથી થતી. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન NH2OH સાથે પ્રક્રિયા કરતું નથી. તો આ બધી ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ અન્ય કોઈ પણ બંધારણમાં રૂપાંતરિત થતું હોય એ દિશામાં આપણને લઈ જાય છે. અથવા એમ પણ પ્રશ્ન પૂછાય, ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ દર્શાવતી પ્રક્રિયાઓ સમજાવી, મુક્ત શૃંખલા બંધારણની મર્યાદાઓ લખો. તો આ મુક્ત શૃંખલા બંધારણની મર્યાદા છે. ફરીથી કઈ 3 મર્યાદા થઈ? પહેલી મર્યાદા, ગ્લુકોઝ છે એ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ આપતું નથી. નેક્સ્ટ, ગ્લુકોઝ જે છે એ સ્કીપ કસોટી પણ દર્શાવતું
નથી. નેક્સ્ટ, ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. આ ગ્લુકોઝની મુક્ત શૃંખલા બંધારણની 3 મર્યાદાઓ છે. હકીકતમાં ગ્લુકોઝમાં મ્યુટારોટેશન થવું જોઈએ નહીં. પણ ગ્લુકોઝ જે છે એ મ્યુટારોટેશન દર્શાવે છે. ખરેખર આલ્ડીહાઇડમાં મ્યુટારોટેશન ન થાય, પણ ગ્લુકોઝમાં મ્યુટારોટેશનની ઘટના દર્શાવે છે. શું છે મ્યુટારોટેશન, જેની આપણે પછી ચર્ચા કરશું. મ્યુટારોટેશન, જો આલ્ડીહાઇડ સમૂહ જે પ્રક્રિયા દર્શાવવી જોઈએ, ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે, ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે, તો આલ્ડીહાઇડની NaHSO3 સાથે યોગશીલ નિપજ થવી જોઈએ, સ્કીપ કસોટી થવી જોઈએ, અને નેક્સ્ટ NH2OH સાથે પણ પ્રક્રિયા થવી જોઈએ. આલ્ડીહાઇડ છે એટલે. પણ આલ્ડીહાઇડ હોવા છતાં, આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં આ 3માંથી એકેય પ્રક્રિયા દર્શાવતું નથી. અને તમને ખ્યાલ છે આલ્ડીહાઇડનું ક્યારેય મ્યુટારોટેશન ન થાય. તો ગ્લુકોઝમાં મ્યુટારોટેશન થાય છે. મ્યુટારોટેશન એટલે શું, જેની આપણે પછી ચર્ચા કરશું. તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં અમુક પ્રક્રિયાઓ થતી નથી, અને અમુક પ્રક્રિયાઓ થાય છે આલ્ડીહાઇડ ન દર્શાવે એવી. મીન્સ આલ્ડીહાઇડ સમૂહનું અન્ય કોઈ પણ સમૂહમાં રૂપાંતરણ થવું જોઈએ, જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું, જે આપણે કહેશું ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો. ચક્રીય બંધારણની માહિતી ફિશર પ્રક્ષેપ અને હાવર્ત પ્રક્ષેપ સૂત્ર દ્વારા આપણે જોશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી ગ્લુકોઝની મર્યાદામાં NaHSO3 સાથે યોગશીલ નિપજ આપતું નથી, સ્કીપ કસોટી આપતું નથી. ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન NH2OH સાથે પણ કસોટી આપતું નથી. પણ ગ્લુકોઝ મ્યુટારોટેશન દર્શાવે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહનું અન્ય કોઈ પણ સમૂહમાં રૂપાંતરણ થવું જોઈએ, જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો તમારે અહીંયા સુધી આ પ્રશ્ન વ્યવસ્થિત સમજી અને 2 વખત લખવાનો છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.